નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સૌથી વધારે રોકાણકારોનું ધ્યાન જે છે એ મિત્રો કોપર તરફ ખેંચાઈ રહ્યું છે ને કોપરની માંગ જે છે એ માર્કેટમાં હાલ અત્યારે વધતી જોવા મળી રહી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો હવે સોના અને ચાંદીના બજાર પછી નવું રોકાણનું વિકલ્પ સામે આવી રહ્યું છે ને ઝડપથી લોકો જે છે એ કોપરની ખરીદી કરવા લાગ્યા છે। તો શું આગામી દિવસોમાં કોપરની કિંમતોમાં મોટો વધારો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત તેજી, ત્યારબાદ હાલ અત્યારે લોકો જે છે એ કોપરની ખરીદી કરી અને પોતાના રૂપિયાને સુરક્ષિત કરી રહ્યા છે। તો શું આગામી દિવસોમાં કોપરની કિંમતોમાં વધારો નોંધાઈને સૌથી વધારે પ્રોફિટ કિંમતોમાં પણ મળશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે કોપરની પણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ નવું વિકલ્પ તરીકે હાલ અત્યારે કોપરને જોઈ રહ્યા છે ને કોપરની ખરીદી વધી રહી છે। તો આગામી દિવસોમાં કયા એવા કારણો છે કે જેના લીધે કોપરની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે અને આજે શું રહ્યા કોપરના પણ ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ, ત્યારબાદ કોપરના ભાવની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ 14,405 માં, જ્યારે 10 ગ્રામ 1,44,050 માં, જ્યારે 100 ગ્રામ 14,40,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ સતત વધઘટ થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 15,715 માં, જ્યારે 10 ગ્રામ 1,57,150 માં, જ્યારે 100 ગ્રામ 15,71,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો કોપરની પણ વાત કરી લઈએ તો કોપરની કિંમતો હાલ અત્યારે ખૂબ જ સસ્તી જોવા મળી રહી છે। જી મિત્રો વાત કરીએ તો 1 કિલોગ્રામ કોપર ઘટી રહ્યું છે, પરંતુ આજે ચાંદીમાં વધારો તો 1 ગ્રામ 340 માં, જ્યારે 10 ગ્રામ 3,400 માં, જ્યારે 100 ગ્રામ 34,000 માં અને 1 કિલો 3,40,000 માં જોવા મળી રહી છે। ત્યારબાદ કોપરની કિંમતોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં કોપરની માંગમાં ભારે વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો 1 કિલોગ્રામ દીઠ કોપર જે છે એ મિત્રો 1,275 માં જોવા મળી રહ્યું છે અને જેની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે। તો તેવી જ રીતે હાલ વાત કરીએ તો મિત્રો કોપરની માંગમાં પણ વધારો નોંધાઈ શકે છે, જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ઈવી બાઇક બનાવવામાં અથવા તો સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઉપકરણો બનાવવામાં ચાંદીની સાથે સાથે કોપરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। આવી જ રીતે જો કોપરનો ઉપયોગ વધતો જોવા મળે તો આગામી દિવસોમાં કોપરની કિંમતોમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો, જેની સાથે સોના અને ચાંદીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સૌથી બેસ્ટ વિકલ્પ તરીકે કોપરને જોઈ રહ્યા છે અને લોકો દિવસે ને દિવસે કોપરની પણ ખરીદી કરવા લાગ્યા છે। હાલ વાત કરીએ તો મિત્રો 1 વર્ષ દરમિયાન કોપરના ભાવમાં લગભગ 40 થી લઈને 50% સુધીનો વધારો જોવા મળ્યો છે। તો દેશમાં સોના અને ચાંદીની જેમ હવે કોપરની માંગમાં પણ ભારે વધારો નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના વધતા ભાવના કારણે સામાન્ય લોકો અને ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ માટે તેમાં રોકાણ કરવું મુશ્કેલ બની ગયું છે। તો આવી સ્થિતિમાં જો તમે ઓછા બજેટમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો કોપરની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા 1 વર્ષ દરમિયાન કોપરની કિંમતોમાં 40 થી લઈને 50% સુધીનો વધારો નોંધાયો છે। તો હવે રોકાણકારો અથવા તો સોનાના ખરીદદારો જે છે એ કોપરની કિંમતોમાં રોકાણ કરતા વધી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં કોપરની કિંમતોમાં મોટો વધારો ક્યારે થશે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં કોપર પણ સોના ચાંદીની જેમ એક મહત્વપૂર્ણ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બની શકે છે। ભવિષ્યમાં જ્વેલર્સ અને બુલિયન માર્કેટમાં
જેમાં 100 ગ્રામથી લઈને 5 કિલો સુધીના કોપર અત્યારે ઉપલબ્ધ થવાની શક્યતા જોવા મળી રહી છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની ખરીદી સરળ બની રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો AI સેન્ટર, ડેટા સેન્ટર અને ટેકનોલોજી ડેવલપમેન્ટમાં સૌથી વધારે કોપરનો પણ ઉપયોગ જોવા મળી રહ્યો છે, જેને લઈને આગામી દિવસોમાં કોપરની માંગ મજબૂત બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ હાલ વાત કરી લઈએ તો મિત્રો અત્યારે ચાંદી જે છે એ ખાસ કરીને 3,30,000ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે, જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 1,60,000ની સપાટીએ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ કોપરની પણ વાત કરી લઈએ તો મિત્રો 2,000 થી લઈને 2,500 સુધી GST સહિત કોપરની કિંમતો જોવા મળી રહી છે। તો જો તમે 1 કિલો કોપરની ખરીદી કરો છો તો આવનારા વર્ષોમાં તમને ભારે પ્રોફિટ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતો એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને રોકાણકારો હવે કોપર તરફ વળી રહ્યા છે। તો હવે સોનાની માંગમાં ઘટાડો થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો પોતાનો પ્રોફિટ મેળવી અને પોતાના રૂપિયા પાછા મેળવી રહ્યા છે, જેના કારણે માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો હવે લગ્નગાળાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે અને લગ્નગાળામાં સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીના ઘરેણાં બનાવતા હોય છે, જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે। પછી સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે ત્યારે લોકો સોનું ખરીદવાનું નથી પસંદ કરતા, પરંતુ હવે લગ્નગાળાની મોસમ દરમિયાન સૌથી વધારે લોકો સોનાના ઘરેણાં બનાવવા લાગ્યા છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ પણ વધતી જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં જો આવી જ રીતે કોપરની માંગ પણ વધતી જોવા મળે તો રોકાણકારોને આગામી વર્ષોમાં ભારે પ્રોફિટ કોપરની કિંમતોમાં મળી શકે છે। તો ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો જો તમે પણ હાલ અત્યારે રોકાણ કરી રહ્યા છો તો જરૂરથી કોપરની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે જેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ વાહનો વધી રહ્યા છે અથવા તો વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં, EV બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, જેમાં સૌથી વધારે કોપર અને ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે, તેવી જ રીતે આગામી દિવસોમાં કોપરની કિંમતોમાં પણ વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના અને ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। જ્યારે હાલ વાત કરીએ તો દિવસે ને દિવસે કોપરની કિંમતોમાં પણ કેટલો વધારો જોવા મળ્યો છે, જેની પણ રોજબરોજની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।